નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપનું સ્વાગત છે વિજ્ઞાનના લેક્ચરમાં. અને આપણે નવો પાઠ જે ચાલુ કર્યો હતો ધાતુ અને અધાતુ. હવે આ પાઠની અંદર પહેલો લેક્ચર આપણે જોઈ ગયા હતા, પરંતુ એ લેક્ચરની અંદર થોડોક વોઇસ પ્રોબ્લેમ, ટેકનિકલ પ્રોબ્લેમના કારણે થયેલો છે. એટલા માટે એ જે પોર્શન હતો એને ફરી પાછો આપણે રિવાઇઝ કરીએ છીએ અને વ્યવસ્થિત પાછો સમજવાની ટ્રાય કરીએ છીએ. એટલું બધું કંઈ અઘરું એ બાબતમાં કંઈ પ્રશ્નમાં હતું નહીં. આપણા ટોપિકમાં હજી શરૂઆત કરી હતી પાઠની, પણ થોડોક અવાજનો વોઇસનો ઇસ્યુ છે એમાં, એને આપણે થોડોક સુધારીને વ્યવસ્થિત પાછો રજૂ કરું છું પાઠને. એટલે આપણો પાઠ હતો જે ધાતુ અને અધાતુ. એ પાઠની અંદર મેં તમને બેઝિક જાણકારીઓ આપી દીધી. પાઠનું નામ આપણું છે ધાતુ અને અધાતુ. આ પાઠનું કુલ વેઇટેજ 5 માર્કનું છે, એ પણ આપણે ખબર છે એક્ઝામની દ્રષ્ટિએ જોવા જાય તો. અને ખાસ કરીને આની અંદરથી તમને 2 માર્ક અને 3 માર્કનો પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ છે. સાથે મેં કીધું કે 3 માર્કના પ્રશ્નમાં અથવામાં પ્રશ્ન હોઈ શકે અહીંયા. પણ મેં તમને એ પણ વાત કરેલી હતી કે અહીંયા આ પ્રકારના પ્રશ્નો 100% હોય એવી કોઈ બાંહેધરી નથી. એટલે કે 100% આ જ પ્રમાણે પ્રશ્ન પૂછાય એવી કોઈ શક્યતા કહી શકાય નહીં. હા, પૂછાવાની શક્યતા થોડી ઘણી છે કે ભાઈ આ રીતે પ્રશ્ન પેપર હોય, પરંતુ ગયા વખતના પેપર જોઈએ આપણે, ગયા વર્ષનું, તો એની અંદર બ્લુ પ્રિન્ટ પ્રમાણે આખું પેપર નહોતું. ઘણા બધા પ્રકારના પ્રશ્નો એવા હતા કે જે અલગ રીતે, જે પાઠમાંથી 2 માર્કનો પ્રશ્ન ન હોય એમાંથી પણ 2 માર્કનો પ્રશ્ન પૂછાયેલો, જેમાંથી એમસીક્યુ ન હોય એમાંથી પણ એમસીક્યુ પૂછાયેલા. એટલે આપણી નવનીતની અંદર બધા ટાઈપના બધા પ્રશ્નો આપેલા જ છે. તમે ધાતુ અને અધાતુ પાઠ લો તો એમાં એમસીક્યુ છે, ખાલી જગ્યાએ ખરા ખોટા છે, બીજા અલગ અલગ પ્રકારના પ્રશ્નો. તો એ બધા પ્રશ્નો આપણે તૈયાર કરતું રહેવાનું છે. જો તમે વ્યવસ્થિત બધા પોર્શન તૈયાર કરતા હશો તો એ પ્રશ્નોમાં તમને કંઈ વાંધો આવવાનો છે નહીં, 100%ની વાત છે. જો તમે એને સ્કીપ કરશો, ડાયરેક્ટ સ્વાધ્યાયના પ્રશ્નોમાં જશો, ધારો કે વેલ્યુ બેઝ ક્વેશ્ચનમાં તમે ડાયરેક્ટ જશો, આવા પ્રશ્નો ડાયરેક્ટ વાંચવા જશો તમને કંઈ ખબર નથી પડવાની અને એ ગોખવાની વાત થાય. વેલ્યુ બેઝ ક્વેશ્ચન જે છે એ બેઠે બેઠા ન હોય, એ પ્રશ્ન અલગ અલગ રીતે પણ એક ટાઈપ આપેલી છે કે આ પ્રકારના પણ પ્રશ્નો પૂછાઈ શકે. હવે પેરેગ્રાફ આપેલો હોય, નીચે 4 પ્રશ્નો આપેલા હોય, તો અહીંયા એ પ્રકારના પ્રશ્નો હોય, એ બેઠે બેઠો પ્રશ્ન હોય એવી કોઈ જરૂરિયાત અથવા એવી કોઈ સંભાવના પણ ન કહી શકાય આપણે, કારણ કે બેઠે બેઠો પ્રશ્ન મોટે ભાગે ન પૂછાય. પણ હા, તમને શક્યતાઓ જે પોસિબિલિટી ક્યાં ક્યાં વધારે છે, તો કે સ્વાધ્યાયના જે બેઠે બેઠા પ્રશ્નો છે એમાંથી પણ પૂછાઈ શકે. ને ઇનટેક્સ પ્રશ્નોત્તર આ ખાસ તૈયાર કરવાના છે. ઇનટેક્સ પ્રશ્નોત્તર એક પણ મૂકવાનો નથી, કારણ કે એમાંથી પ્રશ્નો 100% નીકળવાના છે. કોઈ પણ એક્ઝામ ગમે ત્યારે લેવાશે પણ એમાંથી પ્રશ્નો હશે, એટલે એને વ્યવસ્થિત તૈયાર કરતું રહેવાનું છે. હવે આપણે સીધું આગળ વધવાનું છે ધાતુ અને અધાતુ પાઠની અંદર. મેં તમને બેઝિક જાણકારી સ્ટાર્ટ કર્યું હતું. આમ તો એ બેઝિક જાણકારી તમારા મગજમાં છે જ. મેં વાત કરી હતી કોઈ પણ જ્યારે તમે કેમેસ્ટ્રી શબ્દનો યુઝ કરતા હોય, આ પ્રકારનો શબ્દ તમારા મગજમાં આવે એટલે આમ તો જોતા કેમેસ્ટ્રી શબ્દ 2 રીતે વપરાય છે. એક રોજિંદા જીવનમાં પણ વપરાય ને એક રાસાયણિક દ્રષ્ટિએ પણ વપરાય. કેમેસ્ટ્રી એટલે કે એક સ્વભાવ ઉપર પણ આધાર રાખે. ધારો કે 2 લોકોની કેમેસ્ટ્રી મેચ થવી, એટલે કે બેયના સ્વભાવો જ્યારે મેચ થતા હોય તો એ બેને કેમેસ્ટ્રી શબ્દ યુઝ થાય છે. પરંતુ આપણે એ વસ્તુ અહીંયા વાત કરવાની છે નહીં, કારણ કે આપણે કોઈના ઘરના પ્રશ્નો સોલ્વ કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા નથી. એટલા માટે આપણે શું કરવાનું છે, તો કે આપણે કેમેસ્ટ્રીને કયા સેન્સમાં લેવાનું છે, તો કે આપણે રસાયણ વિજ્ઞાન ભણવાનું છે. અને રસાયણ વિજ્ઞાનની બાબતમાં અમુક બાબતો પાયાની છે, જેને પાયાની સંકલ્પનાઓ કહેવાય. કે ભાઈ જ્યાંથી રસાયણ વિજ્ઞાનની શરૂઆત થાય, તો ક્યાંથી શરૂઆત થાય, તો પરમાણુથી. હવે પરમાણુની બાબતમાં તમને ખબર છે કેટલી બાબત આવે, તો પરમાણુ કેન્દ્ર આવે છે, અને સાથે સાથે બીજું શું આવે, તો કક્ષા આવે. પરમાણુ કેન્દ્રમાં કઈ બાબતો, કે ક્યાં ક્યાં અપરમાણ્ય કણો છે, તો કે એમાં પ્રોટોન છે અને ન્યુટ્રોન છે, આ 2 અપરમાણ્ય કણો આવેલા છે. કક્ષાની વાત હોય તો એમાં કક્ષામાં કાલ્પનિક કક્ષાઓમાં શું આવેલું છે, કે ઇલેક્ટ્રોન આવેલા છે. મોટે ભાગે રસાયણ વિજ્ઞાન છે, જે બેઝિક રસાયણ વિજ્ઞાન છે, ઇલેક્ટ્રોન પર આધારિત છે. એમાં પણ કયા પ્રકારના ઇલેક્ટ્રોન, તો કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એ ક્યારે કયું તત્વ ઇલેક્ટ્રોન ગુમાવશે, ક્યારે તત્વ કયું મેળવશે ઇલેક્ટ્રોન, ક્યારે કયું તત્વ ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે, એ પ્રકારેના સંયોજનના ગુણધર્મો નક્કી થાય છે. એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની ચિંતા અત્યારે બહુ કરવાની જરૂર છે નહીં. અને આમ તો પ્રોટોનની ચિંતા જો કરતા પણ હોય તો તમે એક વસ્તુ યાદ રાખજો કે આ 2 પાકા મિત્રો છે. એવું મોટે ભાગે ઓછું બને છે કે જ્યારે સ્થાયી પદાર્થની અંદર પ્રોટોન હોય અને ઇલેક્ટ્રોન ન હોય. આ એક અપવાદરૂપ કિસ્સો છે હાઇડ્રોજન, કે હાઇડ્રોજનની અંદર એમાં પણ ન્યુટ્રોનની વાત આવે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન તો તમામ જગ્યાએ હાજર છે. ન્યુટ્રોનની સંભાવના 118 તત્વોમાંથી એકમાત્ર એવું તત્વ છે હાઇડ્રોજન કે જેમાં ન્યુટ્રોન નથી.
એમાં ન્યુટ્રોન નથી, એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે. એટલા માટે જ આપણે એસિડ બેઝ અને ક્ષાર પાઠ ભણતા હતા ત્યારે એક વાત કરેલી હતી આપણે કે જ્યારે હાઇડ્રોજન છે જ્યારે એસિડમાંથી મુક્ત થાય, ધારો કે HCl છે એને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે અને એમાંથી શું થાય તો કે હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજનનું આયનિક આ HClનું આયનીકરણ થાય કેમાં પાણીમાં, એટલે બે પ્રકારના આયનો મુક્ત થાય H+ અને Cl-. હવે H+ સ્પીસીઝ જે છે એ સ્થાયી નથી અને સીધે સીધું કોના ઉપર એટેક કરે તો ઓક્સિજન ઉપર, અને ઓક્સિજન પાસે યુગ્મિત ઇલેક્ટ્રોન કે જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એની પાસે રહેલા છે. હવે જે બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે જેની પેર છે એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ એ હાઇડ્રોજન ત્યાં જાય છે અને એની પાસે ઇલેક્ટ્રોન લે છે અને એની સાથે જોડાય અને બનાવી નાખે છે એક પ્રકારનો ખાસ આયન જેને કહેવાય હાઇડ્રોનિયમ આયન H3O+. શા માટે ભાઈ હાઇડ્રોજન શા માટે અહીંયા ગયો? એનું કારણ એક જ હતું કે ભાઈ હાઇડ્રોજન છે એ આયન સ્વરૂપમાં હોય તો H છે જ્યારે તત્વ સ્વરૂપમાં હોય ત્યારે એની પાસે એક ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન છે, પરંતુ જ્યારે H+ની સ્થિતિમાં આવે ત્યારે પોતાનો એક ઇલેક્ટ્રોન પણ ગુમાવી દીધો એણે, એટલે વધ્યું ખાલી એક પ્રોટોન. અને આ પ્રોટોન છે એ એકલો ક્યારેય રહી શકે નહીં, કારણ કે એના ઉપર પ્લસ ચાર્જ છે, એકદમ ઉત્તેજિત અવસ્થામાં હોય, એનું સ્થાયી સ્વરૂપ ક્યારેય કલ્પી શકાય નહીં. એટલા માટે આ H+ છે એ જેને આપણે ખાલી અને હાઇડ્રોજન આયનની સાથે સાથે તમે પ્રોટોન પણ કહી શકો ખાલી, અને પ્રોટોન સ્પીસીઝ પણ કહી શકો તમે. એટલે આ પ્રોટોન છે એ H2O પર એમાંના ઓક્સિજન ઉપર એટેક કરે છે. અને ત્યારે પણ મેં સમજાવ્યું હતું કે તમને પ્રશ્ન થવો જોઈએ અહીંયા કે ઓક્સિજન છે એની પાસે બાહ્યતમ કક્ષામાં કુલ 6 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. એમાં એક અહીંયા હાઇડ્રોજન રહેલો છે તો એક ઇલેક્ટ્રોનની ત્યાં ભાગીદારી થઈ, એક હાઇડ્રોજન અહીંયા રહેલો છે તો ત્યાં પણ એક ભાગીદારી થશે ઇલેક્ટ્રોનની, કારણ કે કોઈ પણ સિંગલ બંધ બે તત્વો વચ્ચે સિંગલ બંધ બનવા માટે મિનિમમ કેટલા ઇલેક્ટ્રોનની જરૂરિયાત રહે છે? 2 ઇલેક્ટ્રોનની. હવે બાકીના જે 4 ઇલેક્ટ્રોન વધ્યા ત્યાં ધારો કે બહારથી એક H+ આવ્યો, અહીંયા આ H+ જેવો અહીંયા એટેક કરે એટલે આ H અહીંયા જોડાઈ ગયો. અહીંયા હવે આ ઓક્સિજન ઉપર આ ઓવરઓલ જે વસ્તુ બની છે એના ઉપર ચાર્જ આવે છે +1નો. તો પ્રશ્ન એ થાય અહીંયા કે જે હાઇડ્રોજન આવ્યો છે એ હાઇડ્રોજન પાસે કોઈ પણ પ્રકારનો ચાર્જ હતો, એની પાસે એક પણ ઇલેક્ટ્રોન છે નહીં. તો પછી અહીંયા જે બંધ બન્યો હશે એમાં ઓક્સિજને કુલ કેટલા ઇલેક્ટ્રોન આપ્યા હશે તો કે પોતાના બે ઇલેક્ટ્રોન, એક અહીંયા વાપર્યો હશે એક આને દીધો હશે, બે વચ્ચે બંધ બન્યું. પ્રશ્ન એ થાય કે ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન દાનમાં આપ્યા તો પછી ખરેખર તો +2નો ચાર્જ ન આવવો જોઈએ, +1નો ચાર્જ શા માટે આવ્યો? તો હું તમને એ પણ મેં એક એક્ઝામ્પલ આપેલું હતું કે ભાઈ જ્યારે તમે 2 વ્યક્તિ ગામમાં ગયા છો, તમે 2 ફ્રેન્ડ તરીકે, અને 2 ફ્રેન્ડમાં એક તમારા ફ્રેન્ડ પાસે 1000 રૂપિયા છે. હવે તમારે 500 રૂપિયાની એક વસ્તુ લેવી છે, પરંતુ તમારી પાસે પૈસા છે નહીં અને તમારા ફ્રેન્ડ પાસે કેટલા રૂપિયા છે? 1000 રૂપિયા. હવે તમારા ફ્રેન્ડને પણ એક 500 રૂપિયાની વસ્તુ ગમી અને તમને પણ એ જ વસ્તુ ગમી, એટલે તમે તમારા ફ્રેન્ડ પાસે શું કરશો? 500 રૂપિયા ઉધારી તરીકે લેશો, એટલે તમે પણ 500 રૂપિયાની વસ્તુ લેશો. હવે એમાં આ તમારો જે ફ્રેન્ડ છે કે જેની પાસે 1000 રૂપિયા હતા એને 500ની વસ્તુ લીધી, તમને 500 આપ્યા એટલે તમે પણ 500ની વસ્તુ લીધી, 1000 રૂપિયા વપરાઈ ગયા. હવે એક વસ્તુ એ વાત કરવાની છે કે ભાઈ આમાંથી તમને તમારા ફ્રેન્ડે કેટલા રૂપિયા આપ્યા? તો કે ભાઈ એની પાસે કુલ રૂપિયા 1000 હતા, પરંતુ આપણે તો કેટલા આપ્યા? ખાલી એને 500 રૂપિયા. તો અહીંયા ઓક્સિજન સાથે જે હાઇડ્રોજનનો બંધ બન્યો છે એની અંદર ઓક્સિજન સાથે કોઈ પણ તત્વ આવ્યું હોત, અહીંયા કોઈ પણ તત્વ હોત કે જેને એક ઇલેક્ટ્રોનની જરૂરિયાત હોત, તો ઓક્સિજને એક ઇલેક્ટ્રોન તો પોતે પણ બંધમાં ભાગીદારી માટે વાપર્યો અને એક ઓક્સિજને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનને આપ્યો, 2 ઇલેક્ટ્રોન થયા અને એમની વચ્ચે બંધ બન્યો. તો ઓક્સિજન એક ઇલેક્ટ્રોન તો કોઈ પણ તત્વ સાથે વાપરવાનો હતો, એ તો કોઈ પણ તત્વ સાથે વાપરવાનો હતો, ફક્ત ને ફક્ત એક ઇલેક્ટ્રોન વધારાનો આપ્યો કહેવાય, એટલા માટે અહીંયા +1નો ચાર્જ આવે છે. તો આ રીતે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એમાં જે આપણે એના ઉપરથી સમજી શકીએ કોઈ પણ સંયોજનનું નવું સ્ટ્રક્ચર કેવું બનશે, કયા પ્રકારના સંયોજનો કેવો પ્રકારનું બિહેવ એટલે કે એનો નેચર કેવો હશે, અને આ રીતે આપણે સમજી શકીએ. એ પછી આપણે એ પણ વાત કરી હતી કે પરમાણુ જ્યારે એક સરખા ભેગા થાય ત્યારે શું બને? તત્વ બને. શું બને? તત્વ. અને તત્વો જ્યારે ભેગા થાય અલગ અલગ પ્રકારના પણ હોઈ શકે અને સમાન પણ હોઈ શકે. જેમ કે આપણે O2, તો સમાન પ્રકારના 2 તત્વો ભેગા થયા અને અણુ બની ગયો O2, N2 બને, Cl2 બને, વગેરે પ્રકારના. અલગ અલગ પ્રકારના હોય તો પણ HCl બની શકે, NaOH બને છે,
CuSO4 આવા તો ઘણા બધા સંયોજનો, લોટ્સ ઓફ સંયોજનો આપણી પાસે બની શકે. આવે તો તત્વમાંથી શું બને તો કે સેકન્ડ સ્ટેપ આવે છે, અણુ બને છે, અને ઘણા બધા અણુ ભેગા થાય ત્યારે શું બને છે? પદાર્થ બને છે. પરંતુ આ પદાર્થની જ્યારે વાત આવે ત્યારે પાછું આપણે આવવું પડે છે તત્વ પાસે, કારણ કે કેવા પ્રકારના તત્વો કયા તત્વો સાથે જોડાય એના ઉપર આધાર રહેલો છે કે નવા પ્રકારનું જે સંયોજન છે એનો ગુણધર્મ કેવો હશે. આપણે એમને ખબર નથી પડતી કે કયા પ્રકારનું સંયોજન છે, એનો સ્વભાવ કેવો હશે. આપણે અત્યાર સુધીમાં મૂળભૂત કેટલા સંયોજનો ભણી ગયા? તો કે એક એસિડ ભણી ગયા, એક બેઝ ભણી ગયા અને એક ક્ષાર ભણી ગયા. સાથે આપણે ધાતુના ઓક્સાઇડ ભણી ગયા, અધાતુના ઓક્સાઇડ પણ ભણી ગયા. પણ સ્પેશિયલ તત્વોની જ્યારે વાત આવે કે ધાતુ અને અધાતુ, એ કેવી રીતે નક્કી થાય? ધાતુ સાથે ઓક્સિજન જોડાયું, ધાતુનો ઓક્સાઇડ આલો, એ ખબર પડી ગઈ, પણ ધાતુ મૂળભૂત ખબર કેમ પડે કે ધાતુ કઈ છે? તો ખરેખર જ્યારે 118 તત્વો જે છે, કુલ આધુનિક આવર્ત કોષ્ટક જે 5મા પાઠમાં આપણે ભણી ગયા, એમાં કુલ તત્વોની સંખ્યા 118 છે. આ 118 તત્વોમાંથી 3 પ્રકારનું ડિવિઝન થાય. કેટલા પ્રકારનું? 3 પ્રકારનું. ક્યાં? તો કે ધાતુ, અધાતુ અને ત્રીજા નંબર ઉપર આવે છે અર્ધધાતુ. શું આવે છે? અર્ધધાતુ. ધાતુ કોને કહેવામાં આવે? તો કે જ્યારે વિદ્યુતના વહનની વાત હોય તો કે વાહકતાનો ગુણધર્મ સારો છે, વાહકતા સારી છે, વિદ્યુતનું વહન ખૂબ જ વધારે કરે છે, એટલે આની અંદર કોપર આવે છે, એઝી આવે છે. આવી ધાતુઓ છે કે જે વિદ્યુતનું સારામાં સારું વહન કરે છે. અધાતુ તો કે વહન કરતી નથી, તો કે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, ફ્લોરિન છે વગેરે આવા તત્વો છે કે જે વિદ્યુતનું વહન દર્શાવતા નથી. અર્ધધાતુઓ છે એ ધાતુ કરતાં ઓછું અને અધાતુ કરતાં વધારે વિદ્યુતનું વહન કરે. તો એમાં એક એક્ઝામ્પલ, બેસ્ટ એક્ઝામ્પલ આપણી પાસે છે સિલિકોન. આમ જોવા જઈએ તો સિલિકેટ્સ એક અલગ અલગ પ્રકારના પદાર્થોની અંદર જોવા જાય તો SiO2, સિલિકોનનું વિશ્વમાં આપણા જે જમીનનું આવરણ છે એમાં સિલિકેટ્સ, એમાં સિલિકોન સૌથી વધુ માત્રામાં છે, પરંતુ ધાતુ નથી. પણ ધાતુની માત્રા કોની વધારે છે વિશ્વ આપણી પૃથ્વીમાં? તો કે સૌથી વધુ ધાતુ છે એલ્યુમિનિયમ, પછી આવે Fe. આ યાદ રાખજો, એલ્યુમિનિયમ છે સૌથી વધુ પ્રમાણ રહેલું છે જમીનની અંદર. પ્યોર અવસ્થામાં ના હોય, Al2O3ના સ્વરૂપમાં હોઈ શકે, બોક્સાઇટ જેને કહીએ આપણે, અને એવા અલગ અલગ સ્વરૂપમાં હોઈ શકે. બીજા Fe છે એ પણ અલગ અલગ સ્વરૂપમાં હોય, Fe2O3 હોઈ શકે, Fe3O4 હોઈ શકે, FeO હોઈ શકે વગેરે. હિમેટાઇટ છે, સિડેરાઇટ છે, મેગ્નેટાઇટ છે, આવા બધા પ્રકારની કાચી ધાતુઓ કહેવામાં આવે ને, આપણે આગળ ભણવાના છે હજી એને. આ બધી આવા સંયોજનો. તો વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કોઈ ધાતુ હોય તો એ છે Fe. લોખંડ, Fe સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે, જ્યારે એલ્યુમિનિયમ છે સૌથી વધુ મળી આવે છે. વિદ્યુતનું સૌથી વધુ વહન કરતી કોઈ ધાતુ હોય તો છે સિલ્વર. નિષ્ક્રિય ધાતુ હોય તો ગોલ્ડ અને પ્લેટિનમ, જે કોઈ સાથે પ્રક્રિયા દર્શાવતી નથી પરંતુ ખાસ સંજોગોમાં પ્રક્રિયા દર્શાવી શકે, ગોલ્ડ. AgCl, AgCl2 વગેરે એવા સંયોજનો બની શકે. AuCl આવા સંયોજનો બને છે, AuCl3 બની શકે, એટલે ગોલ્ડ ક્લોરાઇડ. તો મતલબ કહેવાનો એ છે કે આ સામાન્ય વાત થઈ ગઈ, પરંતુ આપણે હવે બેઝિકથી સ્ટાર્ટ કરીએ અને ધાતુ અને અધાતુના ગુણધર્મો કે કેવી રીતે નક્કી થાય છે એના વિશે વાત કરવાની છે થોડીક. તો અગાઉના લેક્ચરમાં થોડીક વાત કરી ગયા, પરંતુ છતાં પણ આપણે એને પાછું રિવાઇઝ કરીએ અવાજના પ્રોબ્લેમના કારણે. તો જોતા જઈએ કે વસ્તુ હવે થોડીક ઝડપ રાખશું. ધાતુ, અધાતુનો અર્ધધાતુ, આ 3 વસ્તુ તમે સમજી ગયા. હવે આપણે જે વાત કરવાની છે એ ધાતુના ભૌતિક ગુણધર્મો અને અધાતુના ભૌતિક ગુણધર્મો. પ્રવૃત્તિની કોઈ જરૂર નથી, કારણ કે એ બધી પ્રવૃત્તિ એવી છે કે જેમાં વિદ્યુતનું વહન થાય કે નહીં એની ચકાસણી કરવી, ને ચણકાર ઉત્પન્ન થાય કે નહીં એની ચકાસણી કરવી, ટીપી શકાય કે નહીં, આ બધી વસ્તુની આપણે ખબર જ છે, એટલે વધારે પડતો એમાં કંઈ ટાઈમ બગાડતા નથી આપણે. અને ભૌતિક ગુણધર્મો પહેલાં કંઈ દગું પૂછાવાની શક્યતાઓ એટલી બધી નથી, કારણ કે ધોરણ 8થી શરૂઆત થાય એની. હવે આપણી જેમ એજ વધતી જેમ પ્રશ્નો પણ થોડા કંઈક અલગ પ્રકારના હોઈ શકે, છતાં પણ આપણે બેઝિક રીતે ખબર હોવી જોઈએ કે ધાતુના ગુણધર્મો કેવા હોય અને અધાતુના ગુણધર્મો કેવા હોય.
ओके, तो पहला આપણે ધાતુના ગુણધર્મો જોઈ લઈએ। ધાતુના ભૌતિક ગુણધર્મો। હવે ભૌતિક ગુણધર્મો ક્યાં ક્યાં? તો પહેલી વાત તો આપણે વાત કરીએ ભાઈ, અહીંયા તો ચળકાટ ધરાવે છે, આ પણ આપણે ખબર છે। રણકાર ઉત્પન્ન કરે છે, બીજી બાબત તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે। તો કે પાતળા પાતળા પણ બનાવી શકાય ને ટીપીને, તણાવ એટલે કે લાંબા તાર બનાવી શકાય એમાંથી। વિદ્યુતનું સારી રીતે વહન કરે છે। અને પછીની બાબત વાત કરીએ આપણે, તો વિદ્યુતના વહન પછી તો કે ઉષ્માની પણ શું વાહક છે? ગલન બિંદુ ઊંચા હોય છે, સામાન્ય તાપમાને પીગળી જતી નથી, ઓરડાના તાપમાને ઘન હોય છે। આમાં જે અપવાદ છે હું અત્યારે નથી લખતો, એનો અલગથી પ્રશ્ન આપણે બનાવવાનો છે અમે। પછી અધાતુના ભૌતિક ગુણધર્મો, અધાતુના ભૌતિક ગુણધર્મોમાં પહેલી બાબત આપણા માટે આવે છે તો કે ચળકાટ ધરાવતી નથી, રણકાર ઉત્પન્ન કરતી નથી, વિદ્યુતની અવાહક છે, ઉષ્માની મંદવાહક છે, ત્યાર પછી એક આવે છે ગલન બિંદુ નીચા હોય છે, ત્યાર પછી ઓરડાના તાપમાને ઘન અથવા વાયુ સ્વરૂપ ધરાવે છે। આ બધી જ બાબતો આપણે જાણીએ છીએ કે ધાતુઓ અને અધાતુના ભૌતિક ગુણધર્મોની બાબતમાં એટલી વસ્તુ આપણે ખબર હોવી જોઈએ। ચળકાટ ધરાવે છે, અહીંયા ચળકાટ ધરાવતી નથી, રણકાર ઉત્પન્ન કરે છે, રણકાર ઉત્પન્ન કરતી નથી, આ વિદ્યુતનું વહન કરે છે, અહીંયા વિદ્યુતનું વહન ઉત્પન્ન કરતી, તણાવપણા અને ટીપાપણા ગુણધર્મ ધરાવતી નથી, તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતી નથી। આ આપણે ખબર છે કે એમાંથી પાતળા પતરા કે લાંબા તાર બનાવી શકાતા નથી। અહીંયા વિદ્યુત સારી રીતે વહન થાય, આ વિદ્યુતની અવાહક છે, આ ઉષ્માની સુવાહક છે, આ ઉષ્માની મંદવાહક છે, ગલન બિંદુ ઊંચા હોય, આ ગલન બિંદુ નીચા હોય છે, ઓરડા તાપમાને ઘન હોય છે, ઓરડા તાપમાને ઘન અથવા વાયુ સ્વરૂપ ધરાવે છે। તો આ એના ભૌતિક ગુણધર્મો થઈ ગયા। ત્યાર પછી જો આપણે આગળ જઈએ થોડાક પ્રશ્નોમાં, તો હવે આવે છે એમાં રહેલા અપવાદ। અપવાદ ક્યાં ક્યાં છે એ જોઈ લઈએ ફટાફટ આપણે, કે ધાતુઓ અને અધાતુના ભૌતિક ગુણધર્મોમાં જે આપણે વાત કરી એ પ્રકારે ક્યારેક ક્યારેક અપવાદ પણ જોવા મળે। તો આપણે અપવાદ જોઈએ ના, કે ભાઈ કેવી કેવી પ્રકારની વસ્તુ કે જે ધાતુમાં જે ગુણધર્મ છે એ ઘણી વખત અધાતુમાં પણ અમુકમાં જોવા મળે છે, જ્યારે અમુક અધાતુમાં જે ગુણધર્મ છે એ ધાતુમાં જોવા મળે છે। તો એ જોઈએ આપણે એક એક વસ્તુ। તો પહેલાં આપણે ધાતુના અપવાદ જોઈએ। ઓકે, ધાતુના અપવાદ તો કે સામાન્ય રીતે તમામ ધાતુઓ
ઓરડાના તાપમાને ઘન હોય છે, પરંતુ મર્ક્યુરી એટલે કે જેને કહીએ Hg પારો પ્રવાહી અવસ્થામાં હોય છે। આ વસ્તુ આપણે ખબર પડી। બીજા નંબર ઉપર ધાતુઓના ગલનબિંદુ સામાન્યપણે ઊંચા હોય છે। ધાતુઓના ગલનબિંદુ સામાન્યપણે ઊંચા હોય છે, પરંતુ ગેલિયમ એટલે કે જેની સંજ્ઞા Ga અને સીઝિયમ એટલે Ce ના ગલનબિંદુ નીચા છે। એટલે આ ગલનબિંદુ કેવા ધરાવે? નીચા ગલનબિંદુ। એટલે ઓરડાના તાપમાને ઘણી વખત ઓરડાના તાપમાન કરતાં પણ આપણે હથેળીમાં રાખીએ તો પણ એ પીગળી જાય ધાતુ, એવા પ્રકારની ધાતુ હોય। પછી આમ સામાન્યપણે ધાતુઓ છે ખૂબ જ કઠોર હોય ને છરી વડે કાપી શકાતી નથી। ધાતુઓને છરી વડે કાપી શકાતી નથી, પરંતુ લિથિયમ એટલે કે Li, સોડિયમ એટલે કે Na અને પોટેશિયમ એટલે કે ને છરી વડે કાપી શકાય છે। તો આ થઈ ગયા અપવાદ। પહેલી બાબત અપવાદમાં કઈ છે? તો કે સામાન્ય રીતે તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન હોય છે, પરંતુ મર્ક્યુરી કેવી છે? પ્રવાહી અવસ્થામાં। ધાતુઓના ગલનબિંદુ સામાન્યપણે ઊંચા હોય, પરંતુ ગેલિયમ અને સીઝિયમના કેવા હોય? નીચા ગલનબિંદુ હોય છે। અને ત્રીજા નંબર ઉપર ધાતુઓને સામાન્ય રીતે છરી વડે કાપી શકાતી નથી, પરંતુ સોડિયમ, પોટેશિયમ, લિથિયમ આવી ધાતુને તમે છરી વડે કાપી શકો છો। આવી જ રીતે અધાતુના પણ અપવાદ આવેલા છે। અધાતુના અપવાદ, આ અપવાદ ખાસ તૈયાર કરજો, કારણ કે આવી વસ્તુ પૂછાય છે એક્ઝામમાં। તો સામાન્યપણે આપણે વાત કરી કે ભાઈ અધાતુ છે એ ઓરડાના તાપમાને ઘન અને વાયુ સ્વરૂપમાં હોય, તો બ્રોમિન જળ કહેવામાં આવે। બ્રોમિન પ્રવાહી અવસ્થામાં હોય। આમ તો એ પણ વેપરાઇઝ પદાર્થ છે। જેવો તમે બોટલ હોય, બોટલ બંધમાં રાખવામાં આવે, જેવી બોટલનું ઢાંકણું ખોલી નાખીએ એટલે વાયુ સ્વરૂપે બ્રાઉન કલરના ધુમાડા બહાર નીકળવા માંડે। અને બ્રોમિન છે ઝેરી વાયુ છે, એટલે કે એને ખુલ્લો રખાતો નથી, પ્રવાહી સ્વરૂપમાં હોય, જ્યારે બંધ હોય ત્યારે। એક આવે છે કે ચડકા ધરાવતા નથી, પરંતુ આયોડિન જ્યારે ઘન અવસ્થામાં છે એ ચડકા ધરાવે છે। એના પછી છે અધાતુના ગલનબિંદુ ખૂબ જ નીચા હોય, પરંતુ કાર્બનનો એક અપરૂપ હીરો કે જેનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે। અને અધાતુ સામાન્યપણે વિદ્યુતના અવાહક હોય, પરંતુ કોણ વિદ્યુતનું વાહક છે? તો કે કાર્બનનું જ એક સ્વરૂપ ગ્રેફાઇટ કે જે વિદ્યુતનું વહન દર્શાવે છે। તો પહેલી બાબત આપણે જોઈએ અહીંયા કે અધાતુઓ ઓરડાના તાપમાને ઘન અથવા વાયુ સ્વરૂપમાં હોય છે, પરંતુ બ્રોમિન એટલે કે Br પ્રવાહી અવસ્થા ધરાવે છે। પછી બીજા નંબર ઉપર આવે છે અધાતુઓ ચળકાટ ધરાવતી નથી, પરંતુ આયોડિન એટલે કે I ચળકાટ ધરાવે છે। આયોડિન ચળકાટ ધરાવે છે। એના પછી આવે છે અધાતુઓના ગલનબિંદુ
નીચા હોય છે, પરંતુ હીરાનું એટલે કે ડાયમંડ ગલનબિંદુ ખૂબ ઊંચું હોય છે, અને ત્યાર પછી છેલ્લે આવે છે અધાતુઓ વિદ્યુતનું વહન કરતી નથી, પરંતુ ગ્રેફાઇટ વિદ્યુતનું વહન કરે છે. તો આ થઈ ગયા આપણા અધાતુના અપવાદ, એટલે કે ધાતુ અને અધાતુના અપવાદ ખાસ તૈયાર કરજો, પૂછાઈ શકે. હવે આપણી પાસે એક વસ્તુ એ પણ હતી કે મેગ્નેશિયમ અને સલ્ફર, આમ તો ધાતુના ઓક્સાઇડ અને અધાતુના ઓક્સાઇડ એમાં એસિડિકતા અને બેઝિકતાનો ગુણધર્મ ચકાસવાની વાત હતી. ઓલરેડી આ પણ આપણે એસિડ બેઝ અને ક્ષાર પાઠમાં ભણી ગયા કે કયા પ્રકારના ઓક્સાઇડ છે ધાતુ ઓક્સાઇડ હોય ને કયા પ્રકારના ઓક્સાઇડ છે ધાતુના ઓક્સાઇડ અને અધાતુના ઓક્સાઇડ, એમાં કયા પ્રકારના ઓક્સાઇડ એસિડિક હોય ને કયા પ્રકારના ઓક્સાઇડ બેઝિક હોય. તો આપણે ખબર છે કે ધાતુના ઓક્સાઇડને જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે એટલે પાણી સાથેની પ્રક્રિયા થાય, પ્રક્રિયા થઈને શું બનાવે તો કે બેઝ બનાવે. શું બનાવે? બેઝ. અને અધાતુના જે ઓક્સાઇડ છે પાણીમાં પ્રક્રિયા કરીને શું બનાવે તો કે એસિડ બનાવે. એટલે ધાતુના ઓક્સાઇડ થાય બેઝ